દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે એકદમ ધમાકેદાર વિડીયો લઈને આવી ગયા છે। તમને જે સમયની બહુ રાહ હતી એ ઘડી હવે ખત્મ થઈ છે। તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો કે કેમ્પનું ઉદ્ઘાટન થઈ ગયું છે, એ પણ દિવ્યાંશ ભાણાભાઈના હાથે થયું છે। આજે તેમને લઈને આવ્યા છે કાજલબેન દિવ્યાંશ ભાણાભાઈ અને તેમના પરિવારજનો ત્યાં આવી પહોંચ્યા હતા। તો દોસ્તો કઈ રીતે તેનું ઉદ્ઘાટન કર્યું, કોને કોને આરતી ઉતારી, પ્રસાદીમાં શું હતું તે બધું જાણવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોજો। અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટોફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ, ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈને તમે ફૂલ વિડીયો વોચ કરી શકો છો। દોસ્તો આજે તો વિડીયો એકદમ ચક્કાસ છે। અહીંયા તમને કેમ્પની બધી જ માહિતી મળી જશે। કેમ્પનું ઉદ્ઘાટન કઈ રીતે કર્યું, કોને કર્યું, મુખ્ય મહેમાન તરીકે અન્ય કોણ વ્યક્તિ આવ્યા હતા, એ બધું જ જાણવું હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો। દોસ્તો હવે વધારે રાહ ન જોડાવતા તમારે આ વિડીયોને બતાવી દઈએ છીએ। તો જુઓ દોસ્તો કે હવે કેમ્પનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। તો દિવ્યાંશ ભાણાભાઈને તેની લાડકવાઈ બહેન એટલે કે ગુડ્ડુ તિલક કરી રહી છે, પછી સંજયભાઈને તિલક કર્યું અને હવે વારો આવ્યો છે રાકેશભાઈનો। તો રાકેશભાઈને પણ તિલક કરી દીધું છે અને હવે ફાઇનલી ગુડ્ડુ તિલક કરે છે તેના પિતાશ્રીને એટલે કે રણજીતભાઈને। પછી જુઓ તેના દાદાને આ તખાભાઈએ તિલક કર્યું અને તેમને પણ તિલક કર્યું તેમના આ મામાશ્રીએ। જુઓ હવે વધામણા થઈ ગયા છે। ફાઇનલી હવે દિવ્યાંશના દ્વારા આ કેમ્પનું ઉદ્ઘાટન થયું। તો તાલિયા, ખરેખર એકદમ સરસ કામ કર્યું છે। બધાને મેની કોંગ્રેચ્યુલેશન્સ। જુઓ હવે ફાઇનલી અંબાજી માતાની સ્થાપના કરી અને બધા લોકો તેમની આરતી અને પૂજાપાઠ કરી રહ્યા છે। તો બધા જ લોકો હવે આરતીમાં જોડાઈ ગયા છે। દોસ્તો કેમ્પ તો એકદમ મસ્ત બાંધ્યો છે। ગમે તેટલો વરસાદ આવે પરંતુ કોઈ પણ જાતની તકલીફ પડે એવું નથી। હવે જુઓ મસ્ત મજાની આરતીની ડીશ તૈયાર છે અને હવે આરતી ચાલુ થઈ ગઈ છે। તો તમને દોસ્તો આ વિડીયો ગમે હોય તો કોમેન્ટમાં જય અંબે લખવાનું ભૂલતા નહીં। અને જુઓ દિવ્યાંશના હાથે પહેલી આરતી પણ ઉતારી, પછી જેન્સુ અને ગુડ્ડુએ આરતી ઉતારી। સંજયભાઈ ખરેખર દિવ્યાંશ ભાણાભાઈને બધા જ લોકો બહુ સારું રાખે છે। ખરેખર બેનીને કંઈ ઓછું આવવા દેવા નથી અને પબ્લિક તો જુઓ દોસ્તો ખરેખર તેમને તો બહુ મોટું નામ કમાવી લીધું છે। અને પોસ્ટરો તો તમે જુઓ એકદમ ચક્કાસ પોસ્ટરો લગાવ્યા છે અને આ બધું જ જે પુણ્ય મળે એ બધું જ તેમને કરણજીના નામે કર્યું છે। ખરેખર આવું ફેમિલી તો ક્યાંય ના હોય। તમને એમના આ વિડીયો કેવા લાગ્યા દોસ્તો? અને ત્યાં આવ્યા છે આ ભૂમિબેન સિંગર, તેમને પણ આરતી કરી। જુઓ દોસ્તો વારા પરથી બધા જ લોકોએ આરતી કરી અને નાસ્તો તો કેટલો સરસ મજાનો રાખ્યો છે, જોરદાર આયોજન કર્યું છે। તેમના સમાજની કેટલી બધી પબ્લિક ત્યાં આવી છે, બધા લોકો ત્યાં બેઠા છે, બધાને ચા નાસ્તો બધું જ આપ્યું, તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો। અને દોસ્તો કાજલબેન દિવ્યાંશને લઈને ફરી પાછા તેમના ઘરે જઈ રહ્યા હતા। એ વખતે આ ત્રણેય ભાઈઓની આંખો ભીંજાઈ ગઈ, તમે રણજીતભાઈની આંખો જોઈ શકો છો। ખરેખર ત્યાં જે લોકો હતા એ બધાના ચહેરા નમ થઈ ગયા। ખરેખર બેનીને કેવું દુઃખ આવી ગયું। હવે બીજું તો કંઈ ના કરી શકીએ, પરંતુ આપણને એટલું તો થાય જ કે તેમના ત્રણ ભાઈઓનો સપોર્ટ બહુ સરસ છે, તેમને કંઈ ઓછું આવવા દેવા નથી। પોસ્ટરો તો જુઓ બાકી ચક્કાસ બનાવ્યા છે। કરણજીનો તો કેટલો મોટો ફોટાવાળું પોસ્ટર બનાવ્યું છે અને આ ભૂમિબેન શું કહી રહ્યા છે? તેઓ અંબાજી માતાની મૂર્તિ સ્થાપિત કરી છે ત્યાં ઊભા રહી અને કહી રહ્યા છે કે આ તખાભાઈ અને ઠાકોર ફેમિલી વતી જે કેમ્પનું આયોજન કરેલું છે ત્યાં તમે બધા જ લોકો પધારજો અને સબસ્ક્રાઈબરો માટે તો એમને આખું પ્રાંગણ ખુલ્લું મૂકી દીધું છે। તો તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ત્યાં તેમની મુલાકાત લેવાનું ભૂલતા નહીં। તેમને બધાને જાહેરમાં ભાવભર્યું આમંત્રણ આપ્યું છે। વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ